કુક વિથ કૈલાસ। આજે આપણે રગડા પેટીસ બનાવીશું, બોમ્બેની ફેમસ રગડા પેટીસ। તેના માટે મેં વટાણા લીધા છે, 1 વાટકી વટાણા લીધા છે। તે મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા અને તેને મેં કુકરમાં મૂકીને બાફી દીધા। પછી આપણે એને મેં બાફી દીધા વટાણા 1 વાટકી ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા, એટલે આપણે પલળી ગયા છે અને બાફી પણ દીધા છે। હવે આપણે તેલ મૂક્યું છે એક પેનમાં, આપણે થોડુંક જીરું નાખીશું। તેલ આવી ગયું છે, થોડી હિંગ નાખીશું, નાખી તેને બરાબર આપણે તો ગરમ થવા દઈએ। પછી જે વટાણા બાફેલા હતા તે એની અંદર નાખી દઈશું રગડો બનાવવા માટે। આને આપણે રગડો બનાવીશું। આપણે રગડો બનાવીએ। રગડો એકદમ ઢીલો હોય તો આપણે પાણી નાખીશું 1 ગ્લાસ, પછી જોઈએ તો બીજું પાણી નાખીશું। અડધો ગ્લાસ નાખું છું અત્યારે, પછી જોઈશે તો આપણે ફરીથી નાખીશું। એને આપણે બરાબર ચડવા દેવાનો છે, એક રસો થવા દેવાનો છે। તેની અંદર આપણે થોડી હળદર નાખીશું, હળદર નાખી થોડું ધાણા જીરું નાખીશું, થોડું કાશ્મીરી મરચું નાખીશું। બાફવામાં મેં મીઠું નાખી દીધું હતું, એટલે થોડુંક મીઠું જોઈએ તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનું। આપણે એને હવે થોડુંક થવા દઈશું। રગડા પેટીસનો રસો થોડોક ઢીલો જ હોય, એને આપણે થોડો ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। જે અડધો ગ્લાસ બચ્યું હતું પાણી તે પણ અંદર નાખી દઉં છું, એટલે એકદમ રસો જાડો થઈ જશે। એકદમ જાડો થઈ જશે રસો, ધીમા ગેસે આપણે થવા દઈએ। આ રીતે થોડું મીઠું નાખું છું, થોડુંક બાફામાં નાખ્યું હતું એટલે આપણે ઓછું જ નાખવાનું છે, અને એને થોડોક રસાદાર થવા દેવાનો છે। સફેદ વટાણા રગડા માટે આપણે સફેદ વટાણા લઈએ છીએ। એને આપણે થવા દઈએ, જરૂર લાગે તો ફરીથી પાણી નાખીશું। તેને 5 મિનિટ રહીને આપણે જોઈ લઈએ। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। થવા માંડ્યો, થોડું જાડો થવા માંડ્યો છે। એમાં વાટેલા મરચાં નાખીશું આપણે, આદુ મરચાંની પેસ્ટ। જેને જેવું તીખું જોઈએ તે પ્રમાણે બનાવવાનું। કોઈને વધારે તીખું જોઈતું હોય તો વધારે બનાવે, પણ આંબલી ખજૂરની આંબલી લીલી ચટણી ધાણાની આવશે એટલે વધારે તીખું થઈ જાય, એટલે આમાં થોડું આપણે માપનું જ રાખવાનું છે મરચું। આપણો રગડો થઈ ગયો છે, તેમાં થોડા દાણા નાખીશું,
આપણો રગડો થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈશું. મેં બટાકા બાફેલા લીધા છે. આપણે પેટીસ બનાવીશું. પેટીસ માટે મેં 6 બટાકા બાફ્યા છે. તે બાફીને છોલી દીધા. છોલીને હવે આપણે એને ક્રશ કરી દઈશું. એને આ રીતે આપણે ક્રશ કરી દઈશું. તેની પેટીસ બનાવવા માટે આ રીતે આપણે દબાવીને એકદમ ઝીણા કરી દઈશું. આ રીતે બધા આપણે એકદમ દબાવીને ભૂકો કરી દેવાનો છે. આ રીતે બધા બટાકાનો ભૂકો કરી દઈએ. આ રીતે આપણે મસળીએ, હાથથી મસળીએ, બરાબર મસળાય નહીં એટલે આપણે પાઉંભાજીના બટરથી આપણે એ કરીએ છીએ, દબાવીએ છીએ પીલરથી. આ રીતે બધા બટાકા આપણે એક રસ કરી દેવાના છે. તેની પેટીસ બનાવવાની છે આપણે. આ રીતે આપણે બધા દબાવી દીધા. તેની અંદર ચપટી હળદર નાખીશું આપણે. થોડું ધાણા જીરું નાખીશું. તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું થોડી. તેમાં જીરાનો પાવડર 1 ચમચી છે તે નાખી દઈશું. 1 ચમચી આમચૂર પાવડર લીધો છે તે નાખી દઈશું. થોડા દાણા છે તે નાખી દઈશું 2 ચમચી જેવા. અડધી ચમચી મેં મીઠું લીધું છે તે નાખી દઈશું. એને આપણે ચમચાથી થોડું મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દઈશું. થોડી વાર રહીને આપણે જોઈ લઈએ. હવે આપણે બરાબર મિક્સ કરી દીધું છે. તેની અંદર મેં અડધી વાટકી કોર્નફ્લોર લીધો છે એટલે આપણી પેટીસ થોડી ક્રન્ચી બને. થોડો થોડો નાખવાનો છે આપણે. થોડો થોડો નાખી જઈશું અને બનાવી જઈશું, મસળે જઈશું. તેને હાથેથી આ રીતે આપણે મસળી દઈએ. આ રીતે એટલે થોડી ક્રન્ચી બને આપણી પેટીસ. તેને આપણે ગોળ ગોળ બનાવી દેવાની છે અને પછી ફ્રાય કરવાની છે. આ રીતે બરાબર અંદરથી બટાકાના ગઠ્ઠા રહે તે આપણે હાથેથી આમ મસળી દેવાના છે એકદમ.
આપણે થોડોક બીજો છે કોર્નફ્લોર આટલો બધો નાખી દઈશું અને મિક્સ કરી દઈશું બરાબર, એટલે આપણી પેટીસ થોડીક ક્રન્ચી બને. ઘણા લોકો અંદર પૌવા પલાળીને નાખતા હોય છે, કોઈ કોર્નફ્લોર નાખે. પેટીસ થોડીક ગોળ બને એના માટે, છૂટી ના પડી જાય આપણે ફ્રાય કરીએ એટલે. આ રીતે આપણે બનાવી દીધું છે. આ રીતે તેને આપણે ગોળ બનાવી દઈશું. હવે એના હાથ પર ચોટી હોય તે આ રીતે આપણે લઈ લઈશું. તેને આ રીતે આપણે ગોળ ગોળ બનાવી દેવાની છે. આ રીતે થોડી મોટી જ બનાવવાની છે આપણે. આ રીતે આપણે બનાવી દઈશું. 5 મિનિટ રહીને આપણે એ રીતે બધી બનાવીને 5 મિનિટ રહીને જોઈ લઈએ. આપણી બધી ટીકી બની ગઈ છે. હવે મેં એક પેન લીધું છે, તેની અંદર આપણે ટીકી ફ્રાય કરીશું. તેની અંદર આ રીતે આપણે ફ્રાય કરીશું. આ રીતે આપણે બધી થવા દઈશું. તેને આપણે આ રીતે ફેરવતા રહીશું. થોડું તેલ નાખી દઈશું એટલે થોડું ચડે જાય. થોડી થવા દઈશું. હજુ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ગરમ કરવાની, તળવા દેવાની છે. પાંચ મિનિટ રહીને આપણે જોઈ લઈએ. હવે આપણે ફેરવી દઈએ આ રીતે. આ રીતે આપણે બધી ટીકી કરી દેવાની છે. આપણે એક બીજી બનાવી દઈએ, મૂકી દઈએ. આ રીતે આપણે ફેરવતા રહેવાનું છે. થોડી બ્રાઉન કલરની થાય ત્યાર સુધી આપણે ફ્રાય કરવાની છે. બહુ સરસ બને છે બોમ્બેની રગડા પેટીસ. બોમ્બેમાં બહુ જ વખણાતી હોય છે. કોઈ વાર આપણે કંઈ ખાવા ન હોય તો આપણે ફટાફટ બનાવી દઈએ તો જલ્દી બની જાય છે. આને આપણે એક બીજી નાખી હતી પાછળથી, તેને આપણે પલટાવી દઈએ આ રીતે.
થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. આ રીતે આપણે બધી ફ્રાય કરી દેવાની છે. તમે પણ બનાવજો અને ખાજો કેવી બને છે સ્વાદમાં, પછી મને કહેજો. તમે પણ ટ્રાય કરજો. ધીમા ગેસે આપણે થોડી થવા દેવાની છે, બ્રાઉન કલરની થાય ત્યાર સુધી. દસ મિનિટ રહીને આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ, ફરીથી પલટાવી દઈએ. બ્રાઉન કલરની થઈ ગઈ છે. છોટા ના ઉડે ત્યાંનું આપણે ધ્યાન રાખવાનું છે. બ્રાઉન કલરની સરસ થઈ ગઈ છે, ક્રિસ્પી સરસ થઈ છે. આ રીતે આપણે ક્રિસ્પી થવા દેવાની છે. બહુ ફાઇન બને છે. બોમ્બેમાં બહુ વખણાતી હોય છે બોમ્બેની રગડા પેટીસ. બધે જ જગ્યાએ બનતી હોય છે રગડા પેટીસ. બધાની રીતે અલગ અલગ રીત હોય, તે રીતે બનાવતા હોય બધા. કોઈ અંદર ડુંગળી નાખતા હોય છે અને પછી બટાકાના માવાની અંદર ડુંગળી નાખતા હોય છે. કોઈ નથી નાખતા, બધાની અલગ અલગ ચોઈસ છે. આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. થોડી વાર રહીને જોઈ લઈએ. હવે આપણી થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈએ. આપણી પેટીસ બહુ સરસ બની છે, ક્રન્ચી. મેં થોડી જાડી જ બનાવી છે. ફરીથી આપણે બીજી આ નાખી દઈએ. આ રીતે આપણે ફ્રાય થવા જ દઈએ 5 મિનિટ રહીને. હવે આપણે ફેરવી દઈએ. એકદમ ક્રન્ચી સરસ થઈ છે. ધીમા ગેસે આપણે ચડવાની છે. આ રીતે ધીમા ગેસે થવા દઈએ. થોડી વાર આપણે હલાવતા રહીશું એટલે એકદમ નીચે ચોંટી ના જાય. નીચે પણ ક્રન્ચી થઈ જ ગઈ છે. થોડીક વાર રહીને ફેરવીએ આપણે. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે, એટલે અંદર સુધી ચડી જાય, દાજી ના જાય ત્યાંનું આપણે ધ્યાન રાખવાનું છે. એકદમ બહુ લાલ પણ નથી કરવાની. પાંચ મિનિટ રહીને જોઈ લઈએ આપણે. હવે આપણે કાઢી લઈશું. આપણે એકદમ લાલ થઈ ગઈ છે. આ રીતે આપણે ચમચીથી કાઢી લઈશું.
ગેસ મેં બંધ કરી દીધો છે. તેને ખસેડી લઈશું. પાંચ મિનિટ રહીને આપણે જોઈ લઈએ. હવે આપણે સર્વ કરીશું. મેં નીચે રગડો નાખ્યો છે અને 2 પેટીસ નાખી છે. તેની પર આપણે લીલા ધાણાની ચટણી નાખીશું. આ રીતે તેની પર આપણે આંબલીની ચટણી બનાવી હતી તે નાખીશું. મેં આંબલીની ચટણીને બનાવી રાખ્યું હતું. એ રહી હું વાપરું છું અત્યારે. આ રીતે આપણે સર્વ કરીશું. તેની પર આપણે થોડા કાંદા નાખીશું. આ રીતે આપણે કાંદા નાખી દઈશું. થોડા ટામેટાં નાખીશું. આ રીતે આપણે બનાવીએ છીએ. તેની પર આપણે થોડી સેવ નાખીશું. આ રીતે થઈ ગઈ છે ને આપણી રગડા પેટીસ તૈયાર. તેની પર થોડા ધાણા નાખીશું. તેની પર આપણે થોડા ધાણા નાખી દઈએ. આ રીતે બની છે ફાઇન રગડા પેટીસ. તમે પણ બનાવજો અને કહેજો કેવી બની છે. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.